ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવી કોને ના ગમે? હવે ઘણા લોકો તો એવા હોય છે જે શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ આઈસ્ક્રીમ ખાતા હોય છે. એવામાં હવે તો આઈસ્ક્રીમ ખાવાની ઓફિશિયલ સિઝન આવી ગઈ છે અને ઘણા લોકો દરરોજ આઈસ્ક્રીમ ખાતા હોય છે. જો કે આઈસ્ક્રીમ ખાવાનો જે તમારો શોખ છે તેમાં વાંધો નથી, પરંતુ ઘણા લોકો આઈસ્ક્રીમ ખાઈને એના પછી 5 એવી વસ્તુઓ ખાઈ લેતા હોય છે જેના કારણે એમને આગળ જતા પેટની સમસ્યા થઈ શકે છે. જેમ કે તેમને ગેસ થઈ શકે છે, પેટમાં દુખાવો થઈ શકે છે, ઝાડા ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે. આટલું જ નહીં, તેમને આગળ જતા શરદી, ઉધરસ અને તાવ જેવી અને ફૂડ પોઈઝનિંગ જેવી પણ સમસ્યા થઈ શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે ઉનાળામાં ક્યારેય પણ આઈસ્ક્રીમ ખાધા પછી તમારે આ 5 વસ્તુઓનું સેવન નથી કરવાનું. હવે કઈ છે વસ્તુ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ 5 વસ્તુઓ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે ઉનાળામાં લગભગ લોકો દરરોજ આઈસ્ક્રીમ ખાતા જ હોય છે અને જે લોકો નથી ખાતા એમને અઠવાડિયા અથવા તો મહિનામાં એક વખત આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા તો જરૂરથી થતી હોય છે. હવે આજે આઈસ્ક્રીમ ખાવાથી વાંધો નથી, પરંતુ જે તમે આઈસ્ક્રીમ ખાધા પછી 5 વસ્તુઓનું સેવન કરો છો ને તો તમે બીમાર પડી શકો છો. અને આ 5 વસ્તુઓમાંથી સૌથી પહેલી વસ્તુ છે ઠંડુ પાણી. હવે સામાન્ય રીતે જ્યારે પણ આપણે આઈસ્ક્રીમ ખાઈએ ને એ પછી આપણે બધાને પાણી પીવાની તલપ લાગે છે. એવામાં જો તમે ઠંડુ પાણી પી લો છો અથવા તો બરફ ખાઈ લો છો ને તો તમારી જે પાચન ક્રિયા છે એ ધીમી પડી જશે અને આને જ કારણે તમને પેટમાં સમસ્યા થઈ શકે છે, તમને ગેસ થઈ શકે છે અને પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા થઈ શકે છે. આ 5 વસ્તુમાંથી બીજી વસ્તુ છે ચા અને કોફી જેવા ગરમ પીણા. હવે જો તમે આઈસ્ક્રીમ ખાઈને ચા, કોફી કે સૂપ જેવી કોઈ પણ ગરમ વસ્તુ પી લો છો ને તો તમારા જે શરીરનું તાપમાન છે એ હલી જશે. એટલે કે તમે ઠંડી આઈસ્ક્રીમ ખાઈને આવી ગરમ વસ્તુ ખાશો, આને કારણે તમારા શરીરના તાપમાનમાં ફેરફાર આવશે અને આ જ કારણે તમને શરદી, ઉધરસ, ખાંસી અને જે તાવ જેવી સમસ્યા થઈ શકે છે. આ 5 વસ્તુમાંથી ત્રીજી વસ્તુ છે ખાટા ફળો. હવે જો તમે આઈસ્ક્રીમ ખાધા પછી કોઈ પણ ખાટા ફળોનું સેવન કરો છો ને તો આને કારણે તમારા પેટમાં ગેસ બની શકે છે અને જે ખાટા ફળોમાં એસિડ રહેલું છે તેને જ કારણે તમને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. એટલા માટે આઈસ્ક્રીમ ખાધા પછી ક્યારેય પણ ખાટા ફળોનું સેવન ના કરવું જોઈએ. હવે ચોથી વસ્તુ છે કે તીખો અથવા તો મસાલેદાર ખોરાક. હવે જો તમે આઈસ્ક્રીમ ખાઈને કોઈ પણ તીખો ખોરાક ખાઓ છો કે મસાલેદાર ખોરાક ખાઓ છો ને તો આને કારણે પણ તમારું જે પેટ છે તે બગડી શકે છે અને તમને આગળ જતા ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. અને છેલ્લી વસ્તુ છે કે તળેલો ખોરાક. આઈસ્ક્રીમ ખાઈને ક્યારેય પણ આપણે તળેલો ખોરાક પણ ન ખાવો જોઈએ. આને કારણે પણ આપણા શરીરમાં જે ઝેરી તત્વો છે એ ઉત્પન્ન થઈ શકે છે અને આની આડઅસર આપણા શરીરમાં આપણે જોવા મળી શકે છે. અને આ સિવાય જો તમને દારૂ પીવાની આદત હોય ને તો પણ તમારે આઈસ્ક્રીમ ખાઈને ક્યારેય પણ દારૂ ના પીવો જોઈએ. હવે જે દારૂ છે એ આઈસ્ક્રીમમાં રહેલી જે ખાંડ છે તેને પચાવવામાં ધીરી કરી નાખે છે અને આને કારણે તમને પેટમાં સમસ્યા થઈ શકે છે. સાથે તમે દારૂના વધારે વ્યસની પણ બની શકો છો. એટલા માટે દારૂ પીને ક્યારેય પણ આઈસ્ક્રીમ ના ખાવી જોઈએ કે પછી આઈસ્ક્રીમ ખાઈને ક્યારેય પણ દારૂ ના પીવો જોઈએ. હવે આજે બધી જ માહિતી છે ને અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી સલાહ લેવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.